અંકલેશ્વરને હાસોટ પંથકમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ એક પત્રિકા તેમના ફોટા અને નામ સાથે વાયરલ થઈ છે. આ વ્યાજખોર લૂંટારાઓથી સાવધાન. આ શીર્ષક સાથેની પત્રિકામાં અંકલેશ્વરના જ્વેલર્સ બિલ્ડર, ભંગારના વેપારી, શેર દલાલ અને 2 દલાલના ફોટો સાથેની આ પત્રિકા એક દલાલ પૈસાની જરૂરિયાતમંદ ખેડૂતોને શોધી તેને વ્યાજખોરો પાસેથી 3% વ્યાજે જમીન ઉપર પૈસા અપાવી જમીનના દસ્તાવેજ કઢાવી લે છે. જ્વેલર્સ દ્વારા પોતે ખેડૂત ન હોવાથી અન્ય ખેડૂત વ્યાજખોરોને પાર્ટનર બનાવી તેમના નામે જમીન લખાવી લે છે, જેમાં વેચાણ રાખેલ હોય એમ પછીના મહિનામાં વ્યાજ ન આપે તો વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ લગાડે છે અને ખેડૂત જોડે થયેલી શરતથી બોલી ફરી જાય છે અને ખેડૂતની જમીન વ્યાજમાં જ ચાલી જાય છે. જો હિસાબ કરવામાં આવે તો 1000 રૂપિયાના 1 લાખ વસૂલે છે. આ ખેડૂત જમીન હડપવાનો આ પ્લાન છે. કબજો ખેડૂતો પાસે રહેવા દે છે અને પછી લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવાની ધમકી વ્યાજખોરો દ્વારા આપવામાં આવી રહી છે, જેમાં એક ઇસમ પોલીસ સાથે ઘરોબા ધરાવતા હોવાથી અન્ય એક ઇસમ વકીલને ઓળખ આપી રહ્યો છે. આ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા હાસોટ અને અંકલેશ્વરના 6 જેટલા વ્યાજખોર પીડિતોનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે. તો આ નકલ ભરૂચ એસપી અંકલેશ્વર, ડીવાયએસપી, પીઆઈ અંકલેશ્વર અને હાસોટ, સબ રજિસ્ટ્રાર અંકલેશ્વર હાસોટ, મામલતદાર અંકલેશ્વર હાસોટ અને પોલીસ કમિશનર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને નકલ રવાના કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે વ્યાજખોરોના ત્રાસની આ પત્રિકા હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. એટલું જ નહીં, તાજેતરમાં હાસોટ પોલીસ દ્વારા વ્યાજખોરો પીડિતોના નિવેદન પણ પોલીસ મથકે બોલાવીને લેવામાં આવ્યા છે. ત્યારે ફોટો સાથે વાયરલ થયેલ આ પત્રિકાને લઈ જ્વેલર્સ બિલ્ડર, ભંગારના વેપારી, શેર દલાલ તેમજ અન્ય 2 દલાલો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ મુદ્દે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે ટૂંકમાં પોલીસ ફરિયાદ નોંધવાના ભણકારા સાથે વ્યાજખોરો ઉઘાડા પડે તો નવાઈ નહીં.